અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ ધારી ગળેદરા લાપસી કરવા જતા પરિવારને બગસરા અડાળા પાસે અકસ્માત નડ્યો. બગસરાના અડાળા ગામ નજીક બોલેરો પલટી ખાતા અકસ્માત સર્જાયો. 15 લોકોને ઈજા, સારવાર અર્થે અમરેલી ખસેડવામાં આવ્યા. એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ બગસરાના અડાળા ગામ નજીક બોલેરો પલટી ખાતા અકસ્માત સર્જાયો. બોલેરો ગાડીમાં 15 લોકોને નાની મોટી ઈજા થતાં સારવાર અર્થે અમરેલી ખસેડવામાં આવ્યા હતા. એકનું ઘટના સ્થળે જ મોત નિપજતા લોકોમાં અરાટી વ્યાપી હતી. વડિયા તાલુકાના ઢુંડિયા પીપળિયા ગામથી ગળધરા ખોડિયાર મંદિરે લાપસી કરવા જઈ રહેલ પરિવારને અકસ્માત નડ્યો હતો. બગસરા તાલુકાના અડાળા ગામ નજીક એક બોલેરો ગાડી પલટી મારી જતા અકસ્માત સર્જાયો, જેમાં 15 થી 16 લોકો ને ઈજા થતાં 108 દ્વારા તાત્કાલિક બગસરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ સારવાર બાદ અમરેલી રેફર કરવામાં આવ્યા હતા. વિજયાબેન મનોજભાઈ વાવડિયા, ઉંમર વર્ષ 40, રહે ઢુંડિયા પીપળિયાનું ઘટના સ્થળે જ અકસ્માતમાં મૃત્યુ થતાં તેમને લોકોમાં અરાટી વ્યાપી હતી. ત્યારે અન્ય 10 લોકોને વધુ સારવાર અર્થે અમરેલી ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. આ બાબતે ડ્રાઈવર મેહુલભાઈ સંગ્રામભાઈ સાનિયાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ઢુંડિયા પીપળિયાથી ધારી ગળધરા લાપસી માટે જતા હતા, ત્યારે અચાનક અડાળા પાસે સ્ટેરિંગની ચોકડી તૂટી જતા બોલેરો પલટી મારી ગયો હતો. ડ્રાઈવરને માથાના ભાગે પણ ઈજા થઈ હતી. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. જયાબેન વાવડિયા. શું થયું? કઈ રીતે બનાવ બન્યો હતો? અમે 2 વાર આમથી આમ કામ થયો ને અમે કીધું ગયો તા તો ઊંધો નાખી દીધો. તમારે બધાય રણબગડે થઈ ગયા. કેટલા જણા બેઠા હતા? ઘણા અમે બધાય ઘરના જ બેઠા હતા. અંદાજ 18 જણા આવીશું. કઈ બાજુ જતા હતા? આમ ગળતરા જતા હતા લાપસી બનાવવા ખોડિયારમાં. ક્યાં ગામથી તમે? ઢુંડિયા ઢુંડિયા પીપળિયાથી જતા હતા ગળતરા લાપસી કરવા? લાપસી કરવા ખોડિયારમાં. બનાવ બન્યો. કઈ રીતે બનાવ બન્યો તો આજે અકસ્માત થયો છે, શું કહેશો? કઈ રીતે? મારું નામ મેહુલભાઈ સંગ્રામભાઈ સાનિયા, ગામ ઢુંડિયા પીપળિયા. અમે પીપળિયાથી અમે ગળધરા ખોડિયારમાંની લાપસી કરવા જતા હતા અને 15 થી 16 જણા અમે જતા રહી બોલેરો ગાડીમાં. અને ગાડી આવી આવતા નોર્મલ ગાડી આવી જતી હતી. આપણે અડાળા વૈટા ને તે અચાનક છે ને ટેરિંગની ચોકડી તૂટી ગઈ. ચોકડી તૂટી ગઈ ને અચાનક, અને ટેરિંગ ફરી ગયું એટલે બેકાબુ ગાડી થઈ ગઈ. ગાડી સીધી પલટી ખાઈ ગઈ, કારણ કે ખબર જ ન રહી. પછી ગાડી પલટી ખાઈ ગઈ સીધી. તમે ડ્રાઈવર છો? હા, હું પોતે ડ્રાઈવર છું ભાઈ. ગાડી કોની છે? ગાડી મારા મોટા ભાઈની છે.